અને મારે તો આખા જિંદગીની મારી મહેનત ને રોટલો હતો એ બધું રોય લઈને જતો રહ્યો છે। ન્યાય અલાવો અને મારી સાથે આ ઘટના વીતી એ બીજાની સાથે ના જ આવી જોઈએ। અમે બપોરના બેઠા હતા અને પપ્પા નાવતા હતા અને હું રસોઈ બનાવતી હતી ત્યારે બાપજી આવી અને બેહીને એમ કીધું કે મને દાણા આપો થોડા, એટલે આન પપ્પા કે હું નાઈ અને તમને આપું છું। અને એટલે હું રસોઈ બનાવતી ત્યાં સુધી મને કાંઈ ખબર રહી નથી કે આ બાપજી આવ્યો છે, એમ ખાલી આવતો જોયો તો પણ એ શું કહેતો હતો ને કોઈ ખબર પડતી નથી। અને કહેવાનો મતલબ કે એ લોકોએ મને આ નંગ આપ્યો, નંગ આપીને આન પપ્પાને શું કર્યું કોઈ ખબર નથી અને મને એક પેટી આપી હતી જેનાથી અમે ને છોકરા એ પેટીમાં જોવા પડ્યા અને એ બાપજીએ શું કર્યું શું નથી કર્યું એ અમને કંઈ જ ખબર રહી નથી। ને મારી સાથે આવી ઘટના ઘટી છે અને કહેવાના મતલબમાં કે જ્યારે એને મને ટેલ માંગી એટલે અમે ટેલ આપી અને પછી એને આ નંગ આપ્યા। અમારા પાસેથી 1100 રૂપિયા પણ લીધા અને આરોય નંગ આપ્યો અને પછી આના પપ્પાને શું કર્યું એ કાંઈ ખબર પડી નથી। જેમ એ નચાડે ને એવી રીતના નાચતા હતા અને રાતે પહેલા 6 વાગે ફોન આવ્યો, પછી રાત્રે 10:30 વાગે આવ્યો, એક રાત્રે 11:30 આવ્યો, એક રાત્રે 12:30 વાગે ફોન આવ્યો હતો। અને આવી રીતના કરીને મારે 1 તોલો સોનું અને 500 ચાંદી, 40,000 રૂપિયા રોકડા, 9,640 રૂપિયા ફોન પે કર્યા હતા। મારે તમને બધાને ખાસ આટલી વિનંતી છે કે જે ઘટના મારી સાથે વીતી એ બીજાની સાથે ના થવી પડે અને મારી આટલી નમ્ર વિનંતી છે કે તમે લોકો જલ્દી ને જલ્દી પોલીસ મારી આટલી ટ્રીટમેન્ટ લઈ અને મને જલ્દી આ વસ્તુ મારા સુધી પહોંચતી કરાવો અને મારી સાથે આ ઘટના વીતી એ બીજાની સાથે ના જ આવી જોઈએ। અને મારે તો આખા જિંદગીની મારી મહેનત ને રોટલો હતો એ બધું રોય લઈને જતો રહ્યો છે અને એની કોઈ ખબર નહીં હવે હાલમાં ચો નહીં। મારી આટલી નમ્ર વિનંતી છે સરકાર સાહેબ ને પોલીસ ને બધાને કે મને આટલી મારો ન્યાય અલાવી દો, મને બાપજી આટલો ન્યાય અપાવી દો।